અમરેલીના શિક્ષકો શિક્ષણ જગતને વારંવાર લાંછન લગાવી રહ્યા છે। ફરી એકવાર નરાધમ શિક્ષકે રાક્ષસી કૃત્ય કર્યું છે। અમરેલીના ભારતનગરની શાળામાં મહેન્દ્ર પટેલ નામના શિક્ષકે 2 વિદ્યાર્થીનીઓને દારૂ પીવડાવી હવસનો શિકાર બનાવી છે। આ પહેલા 12 ફેબ્રુઆરીએ પણ એક નરાધમ શિક્ષકે એક વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી શિક્ષણ જગતને શર્મસાર કર્યું હતું। સાવરકુંડલાના વંડા વિસ્તારની ખાનગી શાળામાં વિશાળ સાવલિયા નામના નરાધમ શિક્ષકે એક વિદ્યાર્થીને હવસનો શિકાર બનાવી છે। તો અમરેલીમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની પર દુષ્કર્મ મામલો, કોંગ્રેસ નેતાઓએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। શિક્ષણ મંત્રીના રાજીનામાની વિમલ ચુડાસમાએ માંગ કરી છે। નરાધમ શિક્ષકને ફાંસીના માછડે ચડાવી દો। દુષ્કર્મીઓને કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો અને તે માટે આવું કૃત્ય કરે છે। સરકાર દુષ્કર્મી શિક્ષકોનો પણ વરઘોડો કાઢે તેવું કિરીટ પટેલે નિવેદન આપ્યું છે। જ્યાં શિક્ષણ પાયાની વસ્તુ છે અને જેનો મંત્રી શિક્ષક હોય એ શિક્ષક જે મંત્રી હોય છે ને અને એની જ પાયાની વસ્તુ નબળી હોય ત્યારે હું મંત્રીશ્રીને કહેવા માગું છું કે એમને 2 વર્ષથી આ જે શિક્ષણના પ્રધાન છે એમને તેમાં ધ્યાન દીધું હોત તો આવી વસ્તુ એક ઉપર જ કાર્યવાહી કરી હોત તો આજે આ પરિસ્થિતિ નહોતી। મારે તો એવું કહેવું જોઈએ કે આ શિક્ષક ઉપર તાત્કાલિક ધોરણે FIR તો કરવામાં આવે પણ એની ફાંસીની સજા દેવામાં આવે। અને હું તો કહું છું કે ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ પ્રધાનને રાજીનામું દઈ દેવું જોઈએ। જે રીતે આવા નરાધમ શિક્ષકોને સરકારનો કે કાયદાનો જરા પણ ડર ના હોય એ રીતે વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે। સરકારે એવું કોઈ પગલાં ભરવા જોઈએ, આવા નરાધમોને કડકમાં કડક સજા કરવી જોઈએ જેથી શિક્ષકોને કોઈ પણ દીકરીના માટે આવા ખરાબ વિચારો ના આવે। સરકાર જે રીતે સામાન્ય ગુનાની અંદર વરઘોડા કાઢે છે, નિર્દોષ મહિલાઓના વરઘોડા કાઢે છે, સરકાર જો આવા નરાધમોને વરઘોડા કાઢી અને આવો મજબૂત કાયદો બનાવશે અને આવા લોકોના મનની અંદર ડર પેદા થશે એવું કોઈ કાર્ય કરશો કે અમે સરકારની સરાહના કરીશું।